રાત્રિના સમયે પ્રભુ જ્યારે જાનકીજી સાથે બેસીને વાત કરી રહ્યા છે, વિશ્રામ કરી રહ્યા છે, ને એ સમયે દૂર બેઠેલા નિષાદરાજ ગુહ લક્ષ્મણજી મહારાજને પૂછે કે ખરેખર કઈ રીતે માતા પિતા તમને બધાને, તમને ત્રણેયને વનમાં મોકલી શકે? અને તે સમયે લક્ષ્મણજી મહારાજ જે વાત કહે છે, કોઈ નહીં સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા, કે સુખ અને દુઃખનો દાતા કોઈ નથી, બધા પોત પોતાના કર્મનું જ ફળ ભોગવે છે. અને આપણા જીવનમાં સુખ દુઃખ આવે તો સમજવું કે આપણા કર્મનું ફળ છે. હશે પૂર્વજન્મમાં આપણે કંઈક એમના સાથે એવું કર્યું હશે કે આ જન્મમાં એ બદલો લઈ રહ્યા છે. અને હું તો એ વાતને માનું છું અને ભગવાનને હું રોજ એ પ્રાર્થના કરું છું કે બધા વાવાઝોડા આ જ જન્મમાં પૂરા કરી દેજો. કેમ કે આવતા જન્મ કેવું, આવતો જન્મ લેવો છે કે મોક્ષ જોઈએ? જન્મ લેવો છે કે મોક્ષ જોઈએ? મોક્ષ જોઈએ? જન્મ લેવો છે? મારે તો જન્મ લેવો છે. હું હંમેશા કહું કે વારંવાર જન્મ લેવો છે. કેમ? અને દરેક જન્મમાં પ્રભુ મને કથા આપજો. આ કથાએ મને જીવન જીવતા શીખવાડી છે. આ કથાએ મને બહુ બધી જગ્યાએ સાચવી છે. આ કથાએ મને મારા પ્રભુના સમીપ લાવવાનું કામ કર્યું છે. એટલે પ્રભુ કલયુગ આવી રહ્યો છે અને એ કલયુગમાં જ્યારે ભગવાનની ભક્તિ ઓછી થવાની છે, કલયુગમાં જ્યારે પાખંડ વધવાનું છે, ત્યારે પ્રભુ મને તમારી સહાયક બનાવજો. કે પ્રભુ અવતાર ધારણ કરે, ભલે કદાચ થોડું ઘણું કષ્ટ સહન કરવું પડે, પરંતુ દરેક જન્મમાં ભગવત ભક્તિનો પ્રચાર કરનાર હું બનું. અને ભગવાનનો જ્યારે અવતાર થાય ત્યારે કોઈક રીતે પ્રભુના સહાયક બનો. પૂર્વમાં તો આપણે ભગવાન અવતર્યા ત્યારે આપણે હતા કે નહીં ક્યાં આપણને ખબર છે. પરંતુ પ્રભુ એટલું તો માંગી શકીએ કે તમે જ્યારે કલ્કી બનીને આવો અને કલયુગના દરેકે દરેક કલેશનો નાશ કરો, દરેકે દરેક પાપનો સંહાર કરો, ત્યારે ક્યાંક તમારા ચરણોની રજ બનીને અમે તમારા પાછળ પાછળ રહીએ, અમે ક્યાંક કોઈક રીતે તમારા સહાયક બનીએ. એવા આશીર્વાદ પ્રભુ પાસે ભગવાનના ભક્તો તો માંગતા જ રહે છે. અને અહીંયા નિષાદરાજ ગુહ રાત્રિના સમયે બેઠા છે ને તે સમયે એક કેવટ, એક સમયે જેણે નિષાદરાજને વનમાં પાણી પીવડાવ્યું છે અને નિષાદરાજ કહે કે માંગ, શું વરદાન જોઈએ? એ કેવટ આવ્યો છે આજે વરદાન માંગવા. કહે નિષાદરાજ મને યાદ છે તમે વરદાન માંગવા કહ્યું હતું. કહે અરે કેવટ આજે રામ આવ્યા છે, એક શું બે વરદાન માંગ? કહે ના, એક જ જોઈએ, એક જ આપો ને. કહ્યું તો કહે આવતીકાલે ગંગા ઘાટ પર મારા સિવાય કોઈની એ નાવ દેખાવી જોઈએ નહીં. દરેકે દરેક નાવિક સ્વપ્ન લઈને બેઠા છે કે કોની નાવમાં પ્રભુ બેસશે. ત્યાં તો બધા સુધી સૂચના પહોંચી ગઈ કે કાલે કેવટ સિવાય કોઈની એ નાવ ગંગા કિનારે દેખાવી જોઈએ નહીં. અને એ કેવટ ભગવાનના ભક્તો, પ્રભુ તો લીલા કરે પણ પ્રભુના ભક્તો એ કેવી લીલા કરે છે. પ્રભુ સાથે જ્યારે પ્રેમ બંધાઈ જાય ને તો આ પરસ્પર પ્રેમની વાત છે કે પ્રભુ તો લીલા કરે, પણ જ્યારે આપણે પ્રભુને પ્રેમ કરીએ તો પ્રભુને લડવાનો એ આપણો અધિકાર છે. પ્રભુ સાથે ઝઘડો કરવાનો, પ્રભુને સમજાવવાનો, પ્રભુ પાસે માંગવાનો, પ્રભુ પાસે જીદ કરવાનો, દરેક અધિકાર એ ભક્તનો થઈ જાય છે. ક્યારે? જ્યારે ભગવાન માટે ભક્તનો પ્રેમ નિષ્કામ થઈ જાય. અને કેવટનો પ્રેમ શેના માટે છે? બસ મારે પ્રભુના ચરણ પખાડવા છે. બીજા દિવસે સવારે સ્નાન આદિ કરીને ભગવાન જેવા નૈયાની શોધમાં આમ તેમ જોઈ રહ્યા છે ને તે સમયે આમ નાવડીને બાંધીને શિલા પર આમ પગ પર પગ ચડાવીને કેવટ બેઠો છે. અને કેવટ પાસે જઈને ભગવાન નાવ માંગે એટલે શું કહે? માંગી નાવન કેવટ આના, કહી તુમ્હાર મરમ મેં જાના. શું કહે છે? માંગી નાવન કેવટ આના, કે નાવડી માંગી કે ચાલ ભાઈ ગંગા પાર લઈ જા, હવે આગળ વધવું છે.
એટલે કેવટ કહે કે ના ભાઈ ના, તમને ના લઈ જાઓ. ખરે કેમ? કે મને તમારું બધું મરમ ખબર છે. મરમ એટલે શું? સિક્રેટ. કોઈને આપણું સિક્રેટ ખબર હોય તો આપણને ડર લાગે, ભય લાગે, હે ને? તો જીવન કેવું રાખવું? ઘણા બધા કહે જીવન ખુલ્લી કિતાબ જેવું રાખવું. સાચી વાત છે? ખોટી વાત છે. જીવન ખુલ્લી કિતાબ જેવું ન રખાય. તમે બધા પાના બધાને આપી દો તો પછી બધા તમારો બધી રીતે ફાયદો ઉઠાવે. જે વાત નથી કહેવા જેવી એને ન કહેવાય. હવે અહીંયા તો કેવટે કેવું કહી દીધું કે તમારું સિક્રેટ મને ખબર છે. એટલે ભગવાન કહે ભાઈ તું ક્યાં અહીંયા ભંડો ફોડવા બેઠો છે? જો બધાને ખબર પડી ગઈ કે રામ કોણ છે, કેવટને ખબર છે રામ કોણ છે, અને એટલે કહે છે કે મને તમારો મરમ ખબર છે કે એક સમયની વાત છે, તમારા ચરણની રજથી પથ્થરમાંથી સ્ત્રી પ્રગટ થઈ ગઈ હતી. મારી તો બિચારી આ લાકડાની નાવડી, અને ઘરે એક છે, ઘરે પત્ની છે, એક બહુ થઈ ગઈ, એક જ નથી સચવાતી, અને તમે બીજી પ્રગટ કરી દેશો, હું ક્યાં સાચવવા જઈશ? અને આ તો મારી આજીવિકા છે, અને આ મારી આજીવિકા જો તમે છીનવી લો તો? એટલે પ્રભુ કહે કે બોલને ભાઈ કરવું છે શું? એટલે કહે જો સીધો સાદો રસ્તો છે, તમે મને ચરણ પખાડવા દો, હું તમારા ચરણ બરાબર પખાડું, તમારા ચરણ પર લાગેલી બધી રજ છે એ બધી રજને હું બરાબર રીતે ધોઈ નાખું ને મને વિશ્વાસ થાય પછી તમને નાવમાં બેસાડું.